મુખ્યમંત્રી કૃષિ યાત્રીકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને પૂર્વ મજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસિડીની ચૂકવણી કરવામાં આવે છે, જે અંગેની યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવે છે। વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા માનનીય મુખ્યમંત્રી કૃષિ યાત્રીકરણ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતીના માટેના 390 સાધનોને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી, જેથી સાધનોની ચકાસણી અંગેનો ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજાયો હતો, જેમાં 390 જેટલા કૃષિ સાધનો જેમાં રોટાવેટર, કલ્ટિવેટર, પાઉલ, પાવર થ્રેશર સહિતના અનેક સાધનો માટે ખેડૂતોએ પોતાના સાધનોના સબસિડી માટે અગાઉ ઓનલાઈન અરજી કરી હતી। જે સાધન સહાય માટે ચકાસણી કેમ્પ પાદરા પીપી ઓફ હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાયો હતો। આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ખેતીવાડી અધિકારી NM વસાવા તથા મદદનીશ ખેતી નિયામક આશિષ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરામાં 390 જેટલા ખેડૂતોના કૃષિ સાધનો માટે યોજાયેલા ચકાસણી કેમ્પમાં સરકાર તરફથી મળવાપાત્ર સબસિડીના લાભાર્થી ખેડૂતોને સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા જિલ્લાના ખેતીવાડી શાખાના અધિકારીઓએ પણ પાદરા તાલુકામાં યોજાયેલા કૃષિ ચકાસણી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણી કરી હતી, જેઓને આવનાર દિવસોમાં ખેડૂતોને મળવાપાત્ર સહાય પણ તેઓના ખાતામાં જમા થશે। પાદરા તાલુકાના કુલ 390 જેટલા વિવિધ કૃષિ સાધનોના લાભાર્થીઓના મળવાપાત્ર ₹1,45,00,000 જેટલી સબસિડી રકમ ખેડૂતો લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે। ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેતીના સાધનોમાં સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસિડી આપવામાં આવે છે। તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે। તે માટે આજરોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં લગભગ 390 સાધનોની સહાય આપવામાં આવશે। આ સાધનોમાં કલ્ટિવેટર, પ્લાવ, થ્રેશર જેવા વિવિધ સાધનોને અંદાજિત ₹1,45,00,000 જેટલી સબસિડી આપવામાં આવશે। તો આજે તેનું વેરિફિકેશન રાખવામાં આવેલું હતું અને પાદરા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા।